જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો 10 દિવસના ચેલેન્જમાં આજે 9મો દિવસ છે। તો આજે આપણે જવાના છીએ તમાકુનો ગોદ કરવા જવાના છે ખેતરમાં। તો તમને આવીને મળશું। આપણા ખેતરમાં એ ઘેર આવી ગયા છીએ અને આપણે નહીં ધોઈ લીધું। તો જો ખાવાનું કાઢ્યું આપણે। તો આજે ઘેર બનાવશે દાળ ભાત। તો આપણે ખાઈ લઈએ। આપણે ખાવાનું ખાઈ લીધું। તો હવે થોડું આરામ કરીએ। તો આજે આપણો ખાટલો પાછું ગાઈઝ આપણે હોજે પાછું જવાનું ગોદ કરવા તમાકુનો, એટલે થોડી વાર આરામ તો કરવો પડે। ગાઈઝ આપણે 2-2:30 વાગે પાછું આપણે ખેતરમાં જવાનું તમાકુનો ગોદ કરવા। હાલ તો તમાકુનો ગોદ ચાલુ હ, એટલે આપણે ખેતરમાં જ રહીશું અને કાલથી પાછું કોલેજના કોમ્પ્યુટર બે જગ્યાએ જવાનું તો એ જશું। તો બ્લોગ આપણે ડેલી મૂકશું, તો જોજો। તો જો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર। એટલે અજવાળુંથી તાના હતા, પણ મારા બુનની વેટી ખોવાઈ જતી ચૂની, વેટીને ચૂની એ આપણે હોકતા। જો હાલ તો પાણી ચાલુ હોય। આવી રહ્યો જો આપણો કૂતરો અને આવી રહ્યા આપણે દેખાય છે। હા જો તો આજે બ્લોગ રાતે બનાવવો પડે છે, કારણ કે આજે આપણે કોમ જ હતા ને, એટલે બ્લોગ મોટો બન્યો છે નહીં, એટલે અત્યારે બ્લોગ બનાવીશ। શું છે હવે ઊંઘવા નહીં મમ્મી? તો ગાઈઝ અમે આવી ભેંસો ઠંડી ના હોય ને, એટલે હારી મેણ્યું રહ્યું ને આખું આમ પાડી દઈશું, એટલે એવું ઠંડી ઓન તો હપુજી વાહે જ ના, આ તો ઢાળી આમ છે એમ તો ઓને પત્ર તો હું પણ તો એ આડું કરી દે। જો તો ગાઈઝ આ કારું મેણ્યું આપણે ભરાઈ દીધું અને બીજે આટલા ભાગમાં મારા મમ્મી નેટ ભરાવા જો તા આપણે નેટે ભરાઈ દીધી। તો આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ। બ્લોગ ગમત લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, બાય બાય।